દાહોદમાં નિવૃત્ત આર્મી જવાનનું ભવ્ય સ્વાગત। દાહોદ જિલ્લામાં ભારતીય સેનામાં 24 વર્ષની નોંધપાત્ર સેવા પૂર્ણ કરી નિવૃત્ત થઈ વતન પરત ફરેલ આર્મી જવાન શૈલેષભાઈ મોરીનું સ્થાનિક લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। મળતી માહિતી અનુસાર શૈલેષભાઈ મોરી લાંબા સમય સુધી દેશની સેવા બજાવી નિવૃત્ત થયા બાદ પોતાના ગામ શહેર દાહોદ પહોંચતા ગ્રામજનો, મિત્રો અને પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। તેમના સન્માનમાં ઢોલ નગારા, ફુલહાર અને દેશભક્તિના નારાઓ સાથે સ્વાગત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સ્થળ ઉપર ઉપસ્થિત લોકોએ તેમને ફુલહાર પહેરાવી સન્માનિત કર્યા અને તેમની દેશ સેવા પ્રત્યે ગર્વ વ્યક્ત કર્યો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારત માતા કી જય જેવા નારા સાથે દેશભક્તિમય વાતાવરણ સર્જાયું। ઉલ્લેખનીય છે કે આ પ્રકારના પ્રસંગો ગામ અને સમાજમાં દેશપ્રેમ અને સૈનિકો પ્રત્યેના આદરને વધુ મજબૂત બનાવે છે। દેશની રક્ષા માટે વર્ષો સુધી સેવા આપનાર જવાનનું આ રીતે સન્માન કરવું સમાજ માટે ગૌરવની બાબત માનવામાં આવે છે। રિપોર્ટર ધવલ પરમાર, V7 ન્યૂઝ, દાહોદ। જય હિન્દ, જય ભારત। આજ રોજ દાહોદ તાલુકાના નવાગામ ગામના મોરીફળિયા નિવાસી શ્રી શૈલેષભાઈ અભયસિંહભાઈ મોરી, જે ભારતીય સેનામાં 24 વર્ષ પૂર્ણ કરી થઈ સલામત આજે પોતાના વતનમાં આવ્યા છે, તો એમનું સ્વાગત માટે માજી સૈનિક, એમના સગા સંબંધી, એમના પરિવાર, ગ્રામજનો અહીંયા એમનું ફૂલથી સ્વાગત કર્યું છે। ને ભાઈશ્રીને કહેવા માગે છે, જેવી રીતે ભારત દેશની સેવા 24 વર્ષ કરી છે, એવી રીતે આજે સમાજમાં આવ્યા તો સમાજની સેવા કરે। ખૂબ ખૂબ ધન્યવાદ। ભારત માતા કી જય। જય હિન્દ। મારું નામ મોરી શૈલેષભાઈ અભયસિંહભાઈ, ગામ નવાગામ, તાલુકો દાહોદ, જિલ્લો દાહોદ। સન 2002ની અંદર હું ફૌજમાં ભરતી થયેલો। ત્યારબાદ ફર્સ્ટ પોસ્ટિંગ મારું અરુણાચલ પ્રદેશમાં થયું। એના પછી મેં અલગ અલગ જુદી જુદી જગ્યા પર સર્વિસ કરી। 2026 માર્ચની અંદર મારે 24 વર્ષ પૂરા થયા અને ઘર પરત ફરી। તે બદલ મારા પરિવાર, મારા સગા સંબંધીઓ, માજી સૈનિક અને આલ બધા જેઓ બી મારા કિંમતી સમય નીકાળીને અને મારા માટે આ લોકો અહીંયા આવીને મારું સ્વાગત કર્યું, તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું।